જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરના મહંત પદને લઈને ખાસ વિવાદ હવે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ મુદ્દે વિવિધ સંતો, મહંતો તેમજ સામાજિક અગ્રણીઓના નિવેદનો સામે આવી રહ્યા છે। ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે સાધુઓનો વિવાદ ખૂબ જ નિંદનીય છે। સંપત્તિ માટે વાદ વિવાદ ન કરવો જોઈએ અને ગિરનારને દેશ અને દુનિયામાં લોકોએ આસ્થાએ જોઈ છે, ત્યારે ખાસ સાધુએ વાદ વિવાદ છોડીને સમાજને દિશા બતાવવી જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે એક સાધુનું કામ સમાજને દિશા બતાવવાનું છે, પરંતુ જ્યારે એક સાધુ જ્યારે પોતે ગૂંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને શું કરે। વધુમાં તેમણે કહ્યું કે આ તમામ સાધુ સંતોને નમ્ર વિનંતી કરું છું કે સંપત્તિ માટે વાદ અને વિવાદ ન કરે, વાદ વિવાદ છોડીને સમાજને દિશા આપવાનું કામ કરો। ગિરનારમાં સાધુઓના વિવાદ વચ્ચે હરિગીરી બાપુ વિરુદ્ધ ફરિયાદ અરજી પણ દાખલ કરવામાં આવી છે। પ્રેમગીરી બાપુ વિરુદ્ધ પણ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ અરજી દાખલ કરાઈ છે। દશનામાં કહી શકાય કે સમાજના તેજસગીરી દ્વારા પણ ફરિયાદ અરજી દાખલ કરાતા વિવાદ વધુ વકર્યો છે। અત્રે જણાવી દઈએ કે તેજસગીરી બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિજન છે। તેજસગીરીના વકીલે કહ્યું છે કે અમારી પાસે અંબાજી મંદિરના લેખ છે। ભીડભંજન મંદિરમાં ઈસવીસન 1938 પહેલાથી જ અમારી પાસે મંદિરના હકના તેમજ ભીડભંજન મંદિર છે, તેના ખાતે ખાસ બ્રહ્મલીન તનસુખગીરી બાપુના નિવાસ તેમનો ત્યાં હતો। રસિકભાઈ ભારથી આ કામની ફરિયાદી કરવા આવ્યો છું। જે ભીડભંજન મંદિરની જગ્યામાં જે અમારા બાપુ હતા એનો હું કુટુંબિક રીતના સગો થાઉં છું અને હું આ હરિગીરી બાપુની જે ગેરરીતના ચાદર વિધિ થઈ તે માટે હું એના વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યો છું। ખરેખર ફરિયાદની ટૂંકી હકીકત કહું તો બ્રહ્મલીન તનસુખગીરી બાપુ જ્યારે કેજે હોસ્પિટલમાં હતા એની પહેલા 2.5 વર્ષથી બીમાર હતા। એમને ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં એનું અવસાન થયું। હવે પોઝિશન એવી બની કે હરિગીરી બાપુને એમ કે આનો કોઈ વારસદાર નથી, એટલે સમાધિના દિવસે સમાધિની જે કાર્યપ્રણાલી હોય એ કરવાને બદલે એ જ દિવસે અંબાજી મંદિરના જે વહીવટ કરતા છે યોગેશભાઈ, કિશોરભાઈ અને દુષ્યંતગીરી, એમની સામે મહેશગીરી બાપુ વિરુદ્ધમાં નિવેદન અપાયું પરાણે કે ભાઈ મહેશગીરી બાપુને એની સહી લઈ ગયા હતા। હવે ખરેખર આ છોકરાઓએ સાંજે માફી માંગી કે અમને હરિગીરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું। હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે, હવે ત્યાં હરિગીરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદેસર કે ત્યાં પ્રેમગીરી બાપુને બેસાડી શકે। શું કામ? અને આ બાપુ મહંત હતા એ અમારા કુટુંબના હતા એ તો નહીં, પણ એના કાયદાના વારસદાર છે ને અમારી માલિકીની જગ્યા છે, કોઈ સાર્વજનિક જગ્યા નથી કે કોઈ સરકારે ફાળવેલી જગ્યા નથી, અમારે માલિકીની જગ્યા છે। નવા વખતથી 1938 પહેલાનો અમારો કબજો છે। એ દસ્તાવેજ મેં ફરિયાદ સાથે રજૂ કર્યા છે અને હરિગીરી બાપુને આવી ગેરકાયદાની પ્રવૃત્તિ સામે પ્રેમગીરી બાપુ છે એના વિશે પણ પેપરની અંદર જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોમાં પોતે ફસાયેલો હોય આવા વ્યક્તિને ત્યાં મહંત તરીકે કે જગ્યામાં બેસાડી આખા સનાતન ધર્મને લાંછન પહોંચાડવાનું કાર્ય જે થાય છે એની અમે સરકાર યોગ્ય પગલાં લઈએ એ માટે ફરિયાદ કરવા આવ્યા। મેં જે દાખલ કરી છે ગેરકાયદેસર રીતે અમારા કબજામાં ગૃહ પ્રવેશ કરી અને અમારી ઈચ્છા વિરુદ્ધ, અમારા કુટુંબીજનોની ઈચ્છા વિરુદ્ધ એને પ્રેમગીરી નામના માણસને ત્યાંના શિષ્ય તરીકે બેસાડી દીધો છે, ભીડભંજનના મહંત તરીકે। પણ ત્યાં એ કોઈ અમારી સાર્વજનિક જગ્યા નથી, કોઈ સરકાર હસ્તકની અમારી જગ્યા છે, અમારી માલિકીની છે। એટલે ખરેખર એમાં બાપુ જે હરિગીરી બાપુ જે કામ કરે છે આવી પ્રવૃત્તિ એની સામે પગલાં લેવા માટે હરિગીરી બાપુને તોમતદાર તરીકે જોડી, યોગેશભાઈ પ્રેમગીરી બાપુને તોમતદાર તરીકે જોડી અને તપાસમાં ખુલે પોલીસ પાસે એ બધાને તોમતદાર તરીકે જોડી આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને અમારા કબજામાં કોઈ ન કરે એ માટે ફરિયાદ